મારું જ્યારે 160 કિલો વજન હતું ત્યારે હું આમ બહાર નીકળું, કોઈ રિક્ષા બંધાવું તો આમ કોઈને બોલાવું તો મને બધા માસી કે આંટી કે, ત્યારે મને બહુ ખરાબ લાગતું હતું. આમ મને રડવું આવી જતું હતું કે મારું વજન આટલું બધું છે. એટલે હું આમ ક્યાંય જવા માગતી નહીં, નવા કપડાં ન પહેરતી, સારા કપડાં મારી પાસે પણ હું પહેરી ન શકતી, બિકોઝ કે મારું વજન આટલું બધું હતું. એના કારણે હું સારી જ નહોતી લાગતી. ત્યારે હું કંઈ કામ કરી ન શકતી. હા, પરાણે કરતી હતી પણ આમ પ્રેમથી હોપફુલી કામ કરવું નહીં. દાદરની ઉતર ચઢ કરવી મને બહુ એટલે બહુ ટફ પડતું હતું. મારી નાની બેબી હતી તો હું એનું એટલું સરસ એક્ટિવથી કામ ન કરી શકું. પરાણે કે ને કે ઘરમાં કામ કરવું પડશે એટલે કરી લઉં. જ્યારે પણ અમારે લાઇટનો કાપ આવતો ને તો દાદર ઉતર ચઢ કરવાના. અમે લોકો 5મે માળ રહેતા, 5th ફ્લોર, તો એ ઉતર ચઢ ન કરવા પડે ને એટલા માટે હું નીચે ને નીચે જ રહું. લાઇટ ગઈ હોય ને તો હું ઉપર આવું જ નહીં કે લાઇટ આવશે ને પછી હું ઉપર આવીશ, કારણ કે હું એક દાદર પણ ન ચડી શકતી. અને થોડું એવું ચાલું ને તો મને આમ હાંફી જાઉં, શ્વાસ ચડે, એવી બધી ઘણી તકલીફો થતી. મારું જ્યારે આટલું બધું વેઇટ હતું, ઓવરવેઇટ, જેને આપણે ઓવરવેઇટ કહીએ, ત્યારે હું મારી દીકરીની પેરેન્ટ્સ ટીચર મિટિંગમાં જાઉં ને, આમ ગેટની અંદર એન્ટર થાવ ને ત્યારથી બધા મને આમ જોતા હોય. બધા કિડ્સના પેરેન્ટ્સ મને જોવે એટલે મને એવું લાગે કે હું કંઈ કાર્ટૂન છું, હું કોઈ અજાયબી છું. મને મનમાં ઘણું ગિલ્ટ થાય, પણ હું શું કરી શકું? મારું શરીર મને સપોર્ટ નહોતું કરતું. પછી ઘરે આવ્યા પછી મારી દીકરી મને એવું કે, મમ્મા બધા તમારી સામે જોતા હતા, મારા ટીચર કહેતા હતા કે તારા મમ્મીનું તો બહુ વેઇટ છે. ત્યારે મને ઘણું દુઃખ થતું, પણ હું કોઈને વર્તવી ન શકતી કે આટલું બધું મારું બોડી હું કઈ રીતે કરું. ઘણું મેં પ્રયત્ન કર્યો, યોગામાં ગઈ હતી, જીમમાં ગઈ હતી, વોકિંગ કર્યું, એક્સરસાઇઝ કરી, પણ કોઈ વસ્તુ મને કેવું થાય, 5-7 કિલો મારું ઉતરે એટલે મને આનંદ થાય કે વાહ મારું બોડી ઘણું ઉતરી ગયું. પાછું એ 10 કિલો જમ્પ કરી દે એટલે પાછી હું હતી ત્યાં થઈ જાઉં. 160ની 150 થાય ત્યાં પાછું એટલું ને એટલું થઈ જાય. એટલે ક્યારેય મને ન થાય. બીજી એક વાત, હું જ્યારે કોઈ પ્રસંગમાં જતી ને તો હું પહેલાં માનસિક એવું વિચારતી કે ત્યાં આગળ ચેર તો હશે ને, નીચે બેસવાનું હશે તો હું બેસી નહીં શકું, બેસીશ પછી ઊભી નહીં થઈ શકું. ચેર હોય તો ડબલ ચેર, મારા હસબન્ડ ગમે ત્યાં પહેલાં મારા માટે ડબલ ચેરનું અરેન્જ કરે. ડબલ ચેરમાં તે જુઓ કેવું કે પેલી હાથાવાળી હોય તો એમાં હું ફિટોફિટ થઈ જાઉં. એટલે મેં માનસિક બહુ લડી લીધું અને પછી હું આ ઓપરેશન તરફ ગઈ. પણ હું ઘણી લેટ હતી. અગર મેં વહેલું કરાવી લીધું હોત તો આ બધું મને સામનો ન કરવો પડે. પણ થેન્ક યુ, ગુંજીત સરને આભારી છીએ. મને ન્યુમોનિયા થયો તો ગુંજીત સરે ડાયરેક્ટ અમને સર્જરી માટે જ સજેસ્ટ કર્યું કે અત્યારે તમે અહીંયાથી જ આને સર્જરી માટે લઈને જતા રહ્યો. અને ત્યારે અમે ડાયરેક્ટ અમદાવાદ સર પાસે પહોંચી ગયા હતા. મેં ડૉક્ટર મનીષ ખેતાન સર પાસે અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં મેં સર્જરી કરાવી હતી. ત્યારે મારું 160 કિલો હતું અને અત્યારે મારું 90 કિલો વજન છે. અમે સર્જરીનું ડિસિઝન લીધું એમાં સૌથી મેઇન કહીએ ને તો મારા ફેમિલી ડૉક્ટર ગુંજીત સર, કે જેમણે અમને દાખલ મને કરીને ત્યારે જ એમણે મને કીધું કે આને તમે સાગરભાઈ ગમે તેમ થાય તમે પહેલાં સર્જરી પર લઈ જાઓ. એટલે થેન્ક યુ ગુંજીત સર. અને બીજા મારા હસબન્ડ કે જે મને કાંઈ વિચાર્યા કર્યા વગર કે આટલા રૂપિયાની સગવડ કેમ થશે, કે ફેમિલીને હજી પૂછ્યું નથી, કાંઈ વિચાર્યા કરવા વગર એણે પોતે મારા માટે એક જ ડિસિઝન લીધું કે હવે ગમે એ થાય મારે પૈસાનું જોવાનું નથી, મારે પહેલાં મોક્ષું માટે જોવાનું છે કે પહેલાં હું એને સર્જરી માટે લઈ જાઉં. હું સર્જરી કરાવવા તો પહોંચી ગઈ, બરાબર. સર્જરી કરાવ્યા પછીનું હું તમને કહું, સર્જરી કરાવ્યા પછીની 4થી કલાકે 4 જ કલાકમાં હું ત્યાં આખી હોસ્પિટલ ફરતા રાઉન્ડ મારતી હતી. એટલે સર્જરીમાં કોઈ ટેન્શન નથી. 1 મહિનામાં 22 કિલો વેઇટ લોસ થયું હતું. પહેલા જ મહિને મારું 22 કિલો વેઇટ લોસ, એટલે હદ થઈ ગઈ કહેવાય. 22 કિલો થયું એટલે મને પોતાને અંદરથી એટલી બધી આમ સારી લાગતી હતી કે હું હળવી થઈ ગઈ. મારા કપડાં બધા મને આમ લૂઝ પડવા માંડ્યા. એટલે મને થયું કે ફાઇનલી હવે આપણે બ્યુટીફુલ દેખાવાના છીએ. બીજા જ દિવસે સવારે અમને રજા આપી દીધી હતી અને અમે ભાવનગર આવી ગયા હતા. ભાવનગર આવ્યા પછી બધા લોકોને એવું લાગે છે કે આમાં તો બહુ મોટી સર્જરી છે, આમાં તો આરામ કરવો પડતો હશે. ના, એવું કશુંય નથી. એ તમારા મનનો ભ્રમ છે. કાંઈ આરામ નથી કરવાનો. હું પોતે સિંગલ ફેમિલીમાં, મારા ઘરમાં હું સિંગલ હતી, બરાબર. મારું નાનું બાળક હતું, છતાંય તે હું સર્જરી કરાવીને આવી પછી મસ્ત રીતે બધું જ કામ કરી દીધી. એ લોકો આપણને ડાયટિશિયન એક અપોઇન્ટ કરે છે. એ ડાયટિશિયન આપણું રેગ્યુલર આપણને ફોલોઅપ લીધા કરે છે અને એ આપણને ગાઈડ કર્યા કરે છે. કલાકે એમનું જે પોણો ગ્લાસ લિક્વિડ લેવાનું હતું એ પણ હું લેતી હતી. મારા શેડ્યુલમાં 1 મહિનો એટલું બધું મારું બોડી હોવાના કારણે 1 મહિનો મને એકદમ ગણીથી ચાળેલું, એટલે કે સાવ પતલું, જરાય રેસો પણ ના આવવો જોઈએ એવું લિક્વિડ મને ત્યાંથી લેવાનું કીધું હતું.
તો હું દર પોણા કલાકે એ લિક્વિડ લેતી હતી. હું ખૂબ અંદરથી હેપી છું. મારી સર્જરી કરાવ્યા પછી મેં ઘણા બધા લોકોને ભાવનગરમાંથી મોકલ્યા છે. લગભગ આપણા જાણીતા તેવા 10 જણને મેં ભાવનગરથી સર્જરી માટે કીધું કે તમે સર્જરી કરાવો, સર્જરીમાં કોઈ તકલીફ નથી. અધરવાઇઝ કાંઈ પણ તમને ટેન્શન હોય તો એની ટાઈમ તમે મારો કોન્ટેક્ટ કરજો. પણ સર્જરી કરાવ્યા પછી આપણી લાઈફ ખૂબ સારી થઈ જાય છે અને મારું આયુષ્ય 10 વર્ષ વધી ગયું હોય એવું મને લાગે છે. મારી સર્જરી કરાવ્યા પછી મને કોઈ તકલીફ નહોતી. મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું હતું કે હવે તમારે બતાવવા પણ આવવાનું નથી અને કોઈ તકલીફ પણ નથી, બરાબર. 1 વર્ષે મારા હસબન્ડને એવું થયું કે ના, આપણે એકવાર સરને મળવા જવું છે ત્યાં. તો અમે લોકો અચાનક જ સરને મળવા ગયા. ત્યારે કોઈ અમને ઓળખી જ ન શક્યું. ત્યાંનો સ્ટાફ, ત્યાંના મેમ, સર, બધાને પોતાને એવું લાગ્યું, ઓ મોક્ષાબેન તમે. કારણ કે મારું એટલું બધું વેઇટ લોસ થઈ ગયું હતું. મારું જે 160 કિલો હતું એમાંથી મારું 90 કિલો થઈ ગયું હતું. એટલે હું બહુ હેપી હતી અને ત્યાંના લોકો મને ઓળખી ન શક્યા. એ કે આ તો તમારા હસબન્ડ સાથે છે ને, એટલે મને ઓળખાણા કે આ તો મોક્ષાબેન છે, અમારા સર્જરી કરેલા. બાકી અમે તમને ન ઓળખી શક્યા. ત્યારે મને એમ થાય છે કે આ બધું જ મનીષ સરે મારી સર્જરી કરી અને મારું આયુષ્ય એટલું સરસ વધાર્યું અને મારી લાઈફ બહુ હેપી બનાવી. એના માટે હું કોઈ પણને ગભરાવાની જરૂર નથી. અધરવાઇઝ ક્યારે પણ તમને એવું હોય કે સર્જરીમાં શું થશે, કેવું ટેન્શન થશે, તો એવું કાંઈ નથી હોતું. આપણે ત્યાં અમદાવાદ જઈએ, એ લોકોનો પૂરેપૂરો ગ્રુપ, આખું ટીમ આપણને બહુ સપોર્ટ કરે છે. સર પણ એટલું બધું આપણને શાંતિથી સમજાવે છે કે સર્જરી ટાઈમે આપણને કોઈ ટેન્શન હોતું નથી. એટલે તમને પણ હું હજી એવું જ કહું છું કે કોઈ પણનું વધારે વજન હોય, 100 કિલોથી વધારે હોય, તો તમે સર્જરી માટે જ વિચારો. મારું તો 160 થયું હતું ત્યારે અમે વિચાર્યું હતું. એટલા માટે હું હજી પણ તમને એવું કહું છું કે કોઈ પણ ટેન્શન વગર, ડર્યા વગર સર પાસે જાઓ. તમે તમારી મુશ્કેલીની રજૂઆત કરો અને ઓપરેશન કરાવો. મારી એટલી સરસ લાઈફ બની છે તો હું બધાને એવું કહેવા માગું છું કે તમારા બધાની લાઈફ એટલી સરસ બની જાય. એટલે થેન્ક યુ મારા હસબન્ડ અને મારા ફેમિલી માટે કે જેણે મને પૂરેપૂરો સપોર્ટ કર્યો અને અમને આ સર્જરી માટે હા પાડી.